નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં છો ને? હું આપની પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન ઝોનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આ વિડીયોમાં જીસીઈઆરટીના અભ્યાસક્રમ પર આધારિત ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષયના વન લાઇનર પ્રશ્નો અને તેના જવાબોનો અભ્યાસ કરીશું. 1. વૃક્ષના છાલ પર પ્રાચીન સમયમાં ગ્રંથો લખાતા તે કયા નામે ઓળખાય છે? ભોજપત્ર. 2. કઈ પદ્ધતિથી પુરાતાત્વિક અવશેષોનો ચોક્કસ સમયગાળ જાણી શકાય છે? કાર્બન ડેટિંગ પદ્ધતિ અથવા C14. 3. પકવેલી માટીને શું કહેવામાં આવે છે? ટેરાકોટા. 4. તાડપત્રો અને ભોજપત્રો પરનું લખાણ મોટે ભાગે કઈ લિપિમાં હોય છે? તો એનો જવાબ છે પાંડુલિપિ. 5. એક મિલેનિયમ એટલે કેટલા વર્ષનો સમયગાળો? 1000 વર્ષ. 6. મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલ છે? ગાંધીનગર. 7. ગુજરાત વિદ્યાપીઠ આદિવાસી સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો એ છે અમદાવાદ. 8. ઇતિહાસ જાણવાનો સ્ત્રોત જણાવો. તો ઇતિહાસ જાણવા માટે તાડપત્રો, ભોજપત્રો, તામ્રપત્રો, અભિલેખો, શિલાલેખો અને સિક્કાઓનો સમાવેશ થાય છે. 9. ઇન્ડસ શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તેનો જવાબ છે ઇન્ડિયા. 10. કયા પર્વત પર ભુર્જ નામનું વિશિષ્ટ વૃક્ષ થાય છે? તેનો જવાબ છે હિમાલય. 11. પથ્થરના લેખોને શું કહેવાય? તેનો જવાબ છે અભિલેખો. 12. આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા હતા? તો એ પથ્થરમાંથી બનાવેલા હથિયારોનો ઉપયોગ કરતા હતા. 13. ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? તેનો જવાબ છે મધ્યપ્રદેશ. 14. આદિમાનવનું જીવન કેવું હતું? તો આદિમાનવનું જીવન ભટકતું જીવન હતું. 15. સ્થાયી જીવનથી આદિમાનવ એ કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી? તો તેમણે કૃષિ એટલે કે ખેતીની પ્રવૃત્તિ શરૂ કરી. 16. ભટકતું જીવન જીવતા આદિમાનવની અવસ્થાને શું કહેવાય? તો તેને કહેવામાં આવે છે હન્ટર એન્ડ ગેધર. 17. પુરાતન સ્થળ મેહરગઢ ક્યાં આવેલ છે? તો પાકિસ્તાન. 18. કઈ જગ્યાએ મૃતકોની સાથે સામાન અને બકરીને પણ દફનાવવામાં આવ્યું હતું? તો એ છે મેહરગઢ, જે હાલ ક્યાં આવેલું છે? તો પાકિસ્તાનમાં. 19. સૌથી પહેલાં ઘઉં, જવ ઉગાડવાનું અને ઘેટાં બકરાં પાળવાનું શરૂ થયું હશે એવું સંભવત સ્થળ કયું માનવામાં આવે છે? તો એ પણ છે મેહરગઢ. 20. પુરાતન સ્થળ મહાગઢ ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશ. 21. પુરાતન સ્થળ બુર્જ હોમ ક્યાં આવેલું છે?
જવાબ છે કાશ્મીર. 22. પુરાતન સ્થળ ચિરાગ ક્યાં આવેલું છે? તેનો જવાબ છે બિહાર. 23. પુરાતન સ્થળ હુલ્લર ક્યાં આવેલું છે? તેનો જવાબ છે આંધ્રપ્રદેશ. 24. માનવ વસવાટની શરૂઆત આશરે કેટલા વર્ષ પહેલાં થયેલ માનવામાં આવે છે? 12,000 વર્ષ પહેલાં. 25. માનવ દ્વારા પસંદ કરવામાં આવેલા સૌપ્રથમ પાકો કયા માનવામાં આવે છે? તો ઘઉં અને જવ. 26. માનવ દ્વારા પસંદ કરવામાં આવેલા કયા પ્રાણીને પાલતુ બનાવવાનું માનવામાં આવે છે? તો તે છે કૂતરો. 27. હડપ્પા ક્યાં આવેલું છે? તો હડપ્પા પંજાબના મોન્ટગોમરી જિલ્લા એટલે કે હાલનું પાકિસ્તાન. 28. વિશ્વનો સૌથી પ્રથમ ગ્રંથ કયો છે? ઋગ્વેદ. 29. ઋગ્વેદમાં કેટલી પ્રાર્થનાઓ છે? 1028 પ્રાર્થનાઓ, જેને સૂક્ત કહેવામાં આવે છે. 30. સિંધુ સંસ્કૃતિનું કયું નગર મોટું બંદર હતું? લોથલ. 31. સિંધુ સંસ્કૃતિનો પુરાતન સ્થળ દેસલપર ક્યાં આવેલ છે? કચ્છ. 32. લોથલ કયા જિલ્લામાં આવેલ છે? અમદાવાદ. 33. ક્યાંથી 14 વખારોવાળા વિશાળ મકાનના અવશેષ મળી આવ્યા છે? સિંધુ ખીણની સંસ્કૃતિમાં લોથલ બંદરેથી. 34. વિશાળ જાહેર સ્નાનાગારના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? તો મોહેજો દડોમાંથી. 35. સિંધુ ખીણની સંસ્કૃતિ નગર કે ગ્રામ્ય પ્રધાન સંસ્કૃતિ હતી? તો નગર સંસ્કૃતિ હતી. 36. હડપ્પન સંસ્કૃતિનું કાલીબંગન નગર કયા રાજ્યમાં આવેલું છે? રાજસ્થાન. 37. સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે કયું પ્રાચીન નગર મળી આવ્યું છે? રંગપુર, જે સુરેન્દ્રનગરમાં છે. 38. ધોળાવીરા નામનું નગર ક્યાં આવેલું છે? કચ્છ. 39. ગોંડલ પાસે સિંધુ ખીણ સંસ્કૃતિનું કયું સ્થળ આવેલું છે? રોજડી. 40. હડપ્પન સંસ્કૃતિની લિપિની અંદર કેટલા ચિહ્નો છે? તો એની અંદર 20 ચિહ્નો છે. 41. ઉત્ખનન કરતાં મળી આવેલી વસ્તુઓ એટલે શું? તો એને કહેવામાં આવે છે અવશેષો. 42. હડપ્પા સંસ્કૃતિના સમયમાં મળી આવેલા મકાનોના દરવાજા મુખ્ય રસ્તાને બદલે કઈ જગ્યાએ ખુલતા હતા? તો તે નાની શેરીઓમાં. 43. સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મહત્ત્વની યોજના કઈ હતી અને તે અન્ય કયા નામે ઓળખાતી હતી? તો સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મહત્ત્વની યોજના હતી ભૂગર્ભ ગટર યોજના, જે મોરીના નામે ઓળખાતી હતી. 44. સિંધુ ખીણનું સંસ્કૃતિનું રોપડ સ્થળ હાલમાં કયા રાજ્યમાં આવેલું છે? તો એ છે પંજાબ. 45. હડપ્પાના અવશેષો સૌપ્રથમ
કોણે શોધ્યા હતા? તો રાય બહાદુર દયારામ સહાની ઈસવીસન 1921માં. 46. મોહેંજો-દડોની સંસ્કૃતિની શોધ કોણે કરી છે? તો સિંધુ નદીના કિનારા પરથી ઈસવીસન 1922માં રખાલદાસ બેનર્જીએ કરી હતી. 47. સિંધુ સભ્યતા એવું નામકરણ કયા અંગ્રેજ અધિકારીએ આપેલું છે? તો ઈસવીસન 1924માં સર જ્હોન માર્શલ નામના અંગ્રેજ અધિકારીએ નામ આપ્યું હતું. 48. ભારતના પ્રથમ શોધાયેલા સિંધુ સભ્યતાના 2 નગરો હડપ્પા અને મોહેંજો-દડો હાલ ક્યાં સ્થિત છે? તો એ હાલ પાકિસ્તાનમાં છે. 49. ગુજરાતમાં કયા સ્થળેથી સિંધુ સભ્યતાના ઘોડાના અવશેષો મળી આવેલ છે? તો એ સુરકોટડા, જિલ્લો કચ્છ. 50. સ્વાતંત્ર્યોત્તર ભારતમાં સૌથી વધુ હડપ્પન સંસ્કૃતિના સ્થળોની શોધ કયા રાજ્યમાં થઈ છે? તો એ છે આપણું ગુજરાત. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. તેમજ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલ બેલ આઇકોનને દબાવજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે.